આગામી તારીખ 20મી કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહ અને ગુજરાત પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા ભાવનગરની મુલાકાતે બપોરે 3 વાગ્યે ભાજપ જિલ્લા કાર્યાલયનું લોકાર્પણ બાદ નારી ચોકડી ખાતે સભાને સંબોધન કરશે। 25,000થી વધુ ભાજપ કાર્યકરો રહેશે। ભારત સરકારના કેન્દ્રીય મંત્રી નીમુબેન બાંભણિયા તેમજ મંત્રી કૌશિકભાઈ વેકરિયા, ધારાસભ્ય સેજલબેન પંડ્યા, શહેર જિલ્લા ભાજપ પ્રમુખ ઉપસ્થિત રહ્યા હતા। જે.કે. સિંહ સાથે હિરેન ભાયાણી, ભાવનગર। ભાવનગરની કૃષ્ણકુમારસિંહજીની પવિત્ર ધરા પર અમિતભાઈ શાહ માનનીય ગૃહમંત્રી પધારી રહ્યા છે। જગદીશભાઈ વિશ્વકર્મા પ્રદેશ પ્રમુખ બન્યા પછી ભારતીય જનતા પાર્ટીના પ્રથમવાર આવી રહ્યા છે। બિહારના ઇલેક્શન પછી ગુજરાતની ધરતી ઉપર વિશ્વનું અને દેશનું લોકપ્રિય નેતૃત્વ વડાપ્રધાન નરેન્દ્રભાઈ, આપ જાણો છો એ પ્રમાણે નર્મદા ડેડિયાપાડા હમણાં જ 2 દિવસ પહેલાં પધાર્યા હતા। અમિતભાઈ શાહે પણ જે પ્રકારે નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે બિહારમાં ચૂંટણીની જે વ્યવસ્થાઓ ગોઠવી, મેનેજમેન્ટ કેવી, સતત માનનીય વડાપ્રધાનશ્રીનું માર્ગદર્શન અને એમ કહું કે નરેન્દ્રભાઈ માટેની અપ્રિતમ શ્રદ્ધા બિહારની જનતાએ બતાવી છે। દેશનું એનડીએનું નેતૃત્વ ભારતીય જનતા પાર્ટીના અમારા સર્વસ્વીકૃત નેતા નરેન્દ્રભાઈ કરી રહ્યા છે। સંપૂર્ણ ભરોસો મૂકીને કોઈએ કલ્પના ન કરી હોય એવો વિજયશ્રીને જનતાએ વરાવ્યા છે, વિશ્વાસ મૂક્યો છે। જનમત એ બિહારનો આ પ્રકારે આટલા વર્ષ પછી પણ મેળવવો અઘરો હતો। નરેન્દ્રભાઈ માટેનો આ ખૂબ મોટો ભરોસો એ અમારા માટે ખૂબ મોટી જવાબદારી છે। પણ અમારે ખુશી છે કે એમની સાથે રહીને એમના માર્ગદર્શન નીચે કામ કરતા અમિતભાઈ શાહ એ પ્રથમવાર, મને એવું લાગે છે કે બિહાર પછી સૌ પ્રથમવાર ગુજરાતમાં આવી રહ્યા છે, એ પણ ભાવનગરની ધરતી ઉપર આવી રહ્યા છે। 20 તારીખે 3 વાગે ભારતીય જનતા પાર્ટી ભાવનગર જિલ્લા ગ્રામ્ય જિલ્લા માનનીય દિગ્વિજયસિંહના નેતૃત્વમાં બનેલું કાર્યાલય, શહેર ભારતીય જનતા પાર્ટીના અમારા અધ્યક્ષ કુમારભાઈ, બંને પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા વિનંતી થઈ હતી જગદીશભાઈને પણ, માનનીય ગૃહમંત્રીને પણ કે કાર્યાલયનું ઓપનિંગ કરે ને કાર્યકર્તાઓને માર્ગદર્શન કરે। વિશેષ રીતે જગદીશભાઈ દરેક જિલ્લામાં જઈ રહ્યા છે। એમનો અભિવાદન સમારોહ અમારી વિનંતી પાર્ટીની બંને પ્રમુખોની અને કાર્યકર્તાઓની ધ્યાને રાખીને એમણે સ્વીકારી છે। અમિતભાઈના અધ્યક્ષ સ્થાને માનનીય જગદીશભાઈનું પણ એક અધકેરું અભિવાદન કાર્યકર્તાઓના માધ્યમથી થવાનું છે। હજારોની સંખ્યા આ કાર્યક્રમમાં જોડાવાની છે। અનેરો ઉત્સાહ છે। ખેલકૂદ અને સ્વરોજગાર મંત્રી ભાવનગરનું ગૌરવ, પોરબંદરના સાંસદ માનનીય મનસુખભાઈ, બેન શ્રી નીમુબેન, અમારા પ્રભારી મંત્રી કૌશિકભાઈ, સૌ ધારાસભ્યશ્રીઓ પણ એમાં ઉપસ્થિત રહેવાના છે। નારી ચોકડી ખાતે બપોરે 3 વાગે આ કાર્યક્રમ યોજાવાનો છે। બોમ્બેથી સીધા જ હાલમાં જે કાર્યક્રમની સૂચના મળી છે એ પ્રમાણે એરપોર્ટે માનનીય અમિતભાઈ આવવાના છે અને ત્યાં એમનું ઢોલ નગારા સામૈયા પણ કરવામાં આવશે અને એ પ્રકારે રંગારંગ રીતે કાર્યાલયનું ઓપનિંગ કરીને કાર્યક્રમ સ્થળ બાજુમાં છે ત્યાં માનનીય અમિતભાઈનું માર્ગદર્શન મળશે। જગદીશભાઈનું સન્માન સમારોહ અને એમનું પણ માર્ગદર્શન એ કાર્યકર્તાઓને ત્યાં મળવાનું છે। નવા જોમ અને ઉમંગ ઉત્સાહ સાથે કાર્યકર્તા એ ફીલ્ડમાં જનતાનો પુનઃ એકવાર વિશ્વાસ પ્રાપ્ત થાય આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, જિલ્લા, તાલુકા પંચાયત, નગરપાલિકા, મહાનગરપાલિકામાં એ પ્રકારનું ઉત્સાહ, એ પ્રકારનું માર્ગદર્શન આગામી 27ની ચૂંટણીનો પાયો પણ એ બિહારે નાખી દીધો છે। ત્યારે એ પ્રકારે એ દિશામાં જનવિશ્વાસ પુનઃ એકવાર ભારતીય જનતા પાર્ટીને 27માં મળે, આગામી ચૂંટણીમાં મળે, એના માટે કાર્યકર્તા સજ્જ થઈ અને એ ફિલ્ડમાં જશે। થેન્ક યુ।